મહેર જ્ઞાતિના બધા ભાઈઓ બહેનો મિત્રો અને વડીલોને રામ રામ, મહાદેવ, જય માતાજી અને સીતારામ। આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કેનેડામાં મહેર જ્ઞાતિનું સંમેલન, ગેટ ટુગેધર કે પિકનિક કેવી હોય। આજે છે જુલાઈ 19। કેનેડામાં ઓન્ટારિયો રાજ્યમાં મિલ્ટન સિટીમાં આ મહેર જ્ઞાતિનું સંમેલન રાખવામાં આવેલું છે, જેને તમે પિકનિક પણ કહી શકો, ગેટ ટુગેધર પણ કહી શકો। અને દર વર્ષે આવી જ રીતે કેનેડામાં ઓન્ટારિયો રાજ્યમાં મહેર જ્ઞાતિના આગેવાનો અને યુવાનો અને જેટલા પણ મહેરના બીજા સભ્યો છે એ બધાના લોકેશનને ધ્યાનમાં રાખીને બધા લોકો આરામથી જે જગ્યા નક્કી કરેલી હોય ત્યાં આવી શકાય એ રીતે સ્થળ, આ બગીચો કે ગાર્ડન નક્કી કરવામાં આવે છે કે જેથી કરીને બધા લોકો પોતાની સગવડ પ્રમાણે આવી શકે। જેટલી પણ ગાડીઓ તમે જોવો છો એ આપણા ફક્ત અને ફક્ત મહેર સમાજના લોકો છે, કારણ કે મહેરની પિકનિક છે તો બીજી કોઈ પણ જ્ઞાતિનું માણસ તમને આમાં જોવા નહીં મળે। તો માતાજીનું નામ લઈને મેર ડાયરામાં વિડીયોને શેર કરી દેજો। ચાલો આપણે જઈએ લોકેશન ઉપર બધા સભ્યોની વચ્ચે। What is he doing? What is he doing? લાગવગ હલાવીને આવી જશે નક્કી ખાન બસ Thank you.
કોણ કહેતું તો નથી આવડતું હવે આપણે આવવાનું બધાને ઓપન માઇન્ડેડ રહેવાનું, બધાને જે એક્ટિવિટી કરવી હોય, જે સજેશન કરવું હોય બધા વેલકમ છે. મારું એક હજી એક સજેશન છે કે આપણે વારે વખતે મળીએ ને બરાબર, તો આપણે બધા આજે વખતે મળ્યા હોય તો બધાને રામ રામ સીતારામ બધાને મળીને જેટલા હોય એટલા કોઈને આપણે જઈએ તો એવી રીતના કોન્ટેક્ટ આપણે વધારે જાય. એટલું સજેશન છે. હવે કોઈને પણ કંઈ આગળ તમારે કંઈ કહેવું હોય, આ આવવું હોય, પર્સનલી હું ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં છે તો અત્યારે એઝ ઓટોમેશન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લીડ ટેક છે. તો from my side, if anyone wants suggestion or anything, they are very welcome. કોઈને કોઈ ગાઈડલાઇન્સ જોઈતી હોય તો એટલી મારા પાસે છે એટલી જરૂર આપે છે. આપણે કામ જ હતા, જો અત્યાર સુધી કર્યા એ પણ કામ જ હતા, પણ થોડીક અગત્યની વાત આપણે કરવાની છે એવું બધાનું મંતવ્ય છે. હવે પિકનિક તો દર વર્ષે આપણે કરીએ છીએ, અમે છેલ્લા 20-25 વર્ષથી જોતા આવીએ છીએ. દર વર્ષે ઉનાળો આવે, કેનેડાની જે હેક્ટિક જિંદગી છે એમાંથી થોડી ફુરસત કાઢે, હળે મળે, ચર્ચા કરે, વાતો કરે અને થોડી એનર્જી મળી જાય અને પાછું આપણે આખું દોડવા માંડે. હવે દર વર્ષે જે રીતે આપણે કરીએ એમાં અમે એવું કરતા, તમને ખ્યાલ હશે કે જે જૂના ભાઈઓ છે, સૌથી પહેલા પિકનિક કરી ત્યારે 30-40 જણા હાજર હતા. પછી દર વર્ષે 2-3 જણા ઊભા થાય કે આ વખતે અમે કરશું, એ કરતા લગભગ 15-20 વર્ષ સુધી કરી. છેલ્લા 2-3 વર્ષથી આપણે એવું કર્યું કે એક સમિતિ બનાવી અને એમાં જે વોલન્ટિયર નક્કી થયા એ બધા આ કામ સંભાળે અને દર વખતે આપણે એનું આયોજન કરીએ. દિવાળીના ફંક્શન હોય, ઉનાળાની અંદર કંઈ આયોજન કરવું હોય તો એ બધા કરે. હવે એમાં વોલન્ટિયર્સની અત્યારે થોડી જરૂરિયાત છે. તો જાહેરની અંદર અત્યારે બધાએ નક્કી કર્યું આપણે બધાને જાણ કરીએ કે જે લોકો આની અંદર સેવા આપવા માંગતા હોય એ આગળ આવે, અનુભવ પણ મેળવે અને સિમ્પલ હોય છે. દર વખતે પાર્ક છે એને બુક કરવાના હોય, એમાં જે કંઈ જોતી હોય ફી ભરવાની હોય, લોકેશન નક્કી કરવાનું હોય અને બધાને જાણ કરવાની હોય. તો એમાં અત્યારના જે સભ્યો છે એની મુદત પૂરી થાય છે. લગભગ 2-3 વર્ષ સુધી એમને સેવાઓ આપી અને બધા એમ કે આપણે બીજાને ચાન્સ આપીએ. તો 3 થી 4 કોઈ પણ વોલન્ટિયર્સમાં ભાગ લેવા માંગતા હોય અને 2-3 વર્ષ સુધી પોતાની સેવા આપવા માંગતા હોય તો મને અથવા તો ભરતભાઈને એમના નામ મોકલો એવી વિનંતી એક વખત આવી હતી. અને બધાની એક ઈચ્છા એવી પણ છે કે અત્યાર સુધી લગભગ જેન્ટ્સ જ એમાં કમિટીમાં રહે છે, એટલે બધાનું મંતવ્ય છે કે એકાદી લેડીઝ પણ એની અંદર હાજર અને ભાગ લે. તો શું છે કે એમની સાથે સંપર્ક નહીં કરવા હોય તો લેડીઝની સાથે વધારે કમ્ફર્ટેબલ રહીએ અને એ પણ લાગે એક સારો વિચાર છે. તો 1 થી 2 એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી કે એક જ હોય, 2 ઓલો હોય, એક કરતા 2 હોય તો વધારે સારું. તો કોઈ લેડીઝ હોય, 3 થી 4 બીજા સભ્યો હોય અને એ રીતે આપણે દર વર્ષે આનું આયોજન કરી શકીએ. બીજું ઓપ્શન એ છે કે ભાઈ માનો કે પરમેનન્ટ સમિતિ ન બનાવી હોય તો દર વર્ષે આપણે આજે કોઈ વોલન્ટિયર નક્કી કરી કે આવતે વર્ષે ચાલો અમારા તરફથી આપણે આયોજન ઉનાળાની પિકનિક કરશું, એવું પણ ગોઠવી શકાય. સીતારામ બધા ભાઈઓ બહેનોને કેશુભાઈ કોસડિયા ગુજરાતમાંથી પોરબંદરથી આવે છે અને એ એવું જણાવે છે કે સંખ્યાબળ પૂરતું કેમ નથી પિકનિકનું. આ એવી કઈ નબળાઈ છે કે આપણી પિકનિકમાં આપણા સમાજના ભાઈઓ બહેનો
નથી આવતા. અને આ પ્રોબ્લેમ છે ને આજે નહીં, ઘણા ટાઈમથી છે. માટે અહીં બધાને હાજરી આપવી જોઈએ. બરોબર કેશુભાઈ કહે છે, હું પણ કહું છું કે બરાબર અમે એકાદ વખત હોય કોઈ પણ તમે આવી ના હતો. અર્જુનભાઈ નો પ્રશ્ન તો સારો છે, પણ છતાંય હું એમ કહું કે કેનેડા કેટલું વિશાળ છે. ઓન્ટારિયોની આપણે વાત કરીએ તો 200 કિલોમીટર દૂર, 500 કિલોમીટર દૂર આવેલા છે. ત્યાં ભાઈઓ હોય, કિંગસ્ટન છે 250-300 કિલોમીટર હોય, કિચનર છે. અને આ જનરલી પિકનિક છે આપણે અહીંયા ટોરન્ટોની આજુબાજુ રાખીએ છીએ. એટલે નવા આવ્યા હોય, પિકનિક લાઈફ હોય, જોબોમાં સ્ટ્રગલ કરતા હોય, શનિ રવિમાં એને જોબ મળતી હોય, ક્યારેક વીકેન્ડમાં મળતી ન હોય, આ બધી સમસ્યાઓ હોય એટલે નથી આવી શકતા. મારી દૃષ્ટિએ એ કારણ એક હોઈ શકે. અને બીજું કારણ તો ઘણી વાર એવું હોય કે એક જનરલ સમસ્યા છે કે જે યંગ જનરેશન છે, પેલા જેટલું નાતી પ્રત્યેનું બોન્ડ હતું, જે લાગણી હતી, સાથે રહેવાની જે ભાવના હતી, એ ધીમે ધીમે યંગ જનરેશનમાં ઓછું થતું જતું હોય એવું વડીલોને અહીંયા પણ લાગે છે, દેશમાં પણ લાગે છે. અને આ એક સમસ્યા છે. અને એ સમસ્યા એ પણ એક કારણ હોઈ શકે કે ભાઈ આપણે હવે ત્યાંથી શું કરવાનું, આખો દિવસ શું કરે છે લોકો, એના કરતાં ક્યાંક બીજે જઈએ, ફરી આવીએ, હરી આવીએ, કોઈ પાર્કમાં જઈએ, કોઈ શોમાં જઈ આવીએ, એવું બનતું હોય. એટલે આ બધા કારણો હોય છે. પણ છતાંય હું એમ કહું કે આપણે 25 વર્ષથી આ જાળવી રાખ્યું છે, દર વર્ષે કરીએ છીએ અને હજુ પણ આપણે સારી રીતે કરીએ એવી આશા રાખીએ. પણ આવું બધું તો જણાવી લેતું હોય તો 100%ની હાજરી તો કોઈ જગ્યાએ રહે એવું બહુ ઓછું હોય છે. છતાંય તમારી જે એને સારો પ્રશ્ન છે અને છે. એ માફ કરજો બધાય, કારણ કે યુટ્યુબ અને ફેસબુકમાં કિંજલ દવે જેવા મોટા મોટા કલાકારોના ઓરિજિનલ મ્યુઝિક રાખીએ એટલે કોપીરાઇટની માં મરી જાય. યુટ્યુબ અને ફેસબુકમાંથી આખો વિડીયો ઉડી જાય. એટલે મારે ઓરિજિનલ સાઉન્ડ કાઢી અને એના બદલે બીજું સાઉન્ડ વગાડવું પડશે. રામ રામ ડાયરા ને જો અત્યારે છાશનો પ્રોગ્રામ હાલે. અહીંયા કોલ્ડ ડ્રિંક છે, અહીંયા મગદાળનો હીરો, જલેબી, પાપડ. આ ભાઈ આ લીલવા શું હે? લીલવા કચોરી. અને આમાં ભાત છે અને આ બે શાક છે અહીંયા. અને આ બધા માટીઓ હજી બેઠા. જમણવારની તૈયારી ચાલુ છે અને બેનોની અંતાક્ષરી ચાલુ છે અહીંયા.
રંજે હે પરમાર આવે બોલો ચાવડા ચુડાસમા આવા બધા છે જેટલા લોકોએ અહીં સુધી આખો વિડીયો જોયો હોય એ બધાને રામ રામ સીતારામ અને જય માતાજી. સ્ક્રીન ઉપર ફોટો આવે જોઈ લેજો. એ આખો વિડીયો તમને આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર મળી જાય. ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે એ વિડીયોમાં તમને જોવા મળશે કેનેડામાં અત્યાર સુધીમાં થયેલું મોટામાં મોટું મહેર જ્ઞાતિનું સંમેલન, જેમાં ભારત અને અમેરિકાથી આવીને ઘણા બધા મેર જ્ઞાતિના આગેવાનો, યુવાનો અને વડીલોએ હાજરી આપેલી હતી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો. બીજા ઘણા બધા કેનેડા દેશના વિડીયો છે આપણી આ ચેનલ ઉપર, એ ઈચ્છા થાય તો પણ જોજો. અને આ વિડીયોને થઈ શકે એટલો વધુમાં વધુ મેર જ્ઞાતિમાં આગળ વધારજો. જય માતાજી.